નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। વડોદરા શહેરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પૂનમના દિવસે ભગવાન નરસિંહજીના મંદિર ખાતેથી ઐતિહાસિક ભગવાન નરસિંહજીનો 288મો વરઘોડો આવતીકાલે નીકળશે, જેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઈ છે। આવતીકાલે 15મી નવેમ્બરને કારતક સુદ પૂર્ણિમા છે, એટલે કે દેવ દિવાળીનો તહેવાર। આ દિવસે વડોદરાની આન બાન અને શાન સમા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા નરસિંહજી ભગવાનના મંદિરેથી ભગવાન નરસિંહજીનો પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 288મો વરઘોડો નીકળશે અને ભગવાન નરસિંહજીના તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાશે। ત્યારે આ અંગે માહિતી આપતા ભગવાન નરસિંહજી મંદિરના ટ્રસ્ટી રાજેશભાઈ પરીખે જણાવ્યું હતું કે ભગવાન નરસિંહજીનો વરઘોડો રાબેતા મુજબ પૂનમના દિવસે 15મી નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા નિજ મંદિર ખાતેથી નીકળશે। મંદિરથી નીકળીને દરબાર બેન્ડ ખાંચામાંથી પસાર થઈ માંડવી રોડ ઉપર થઈ લગભગ 8 વાગ્યાની આસપાસ વિઠ્ઠલ મંદિર પાસે પહોંચશે। ત્યાં ભગવાનને ભોગ ધરાવવામાં આવશે, ત્યાં આરતી થશે અને ત્યાંથી વરઘોડો પરત લગભગ 8:45ની વચ્ચે નીકળી અને ચાંપાનેર તરફ થઈ ફતેપુરા થઈ અને તુલસીવાડી લગભગ રાતના 11 વાગે પહોંચશે। ત્યાં ભોગ વિધિ, પૂજા અને તુલસી વિવાહનો પ્રસંગ છે, જે કલાક સુધી થશે। તુલસી વિવાહ પૂરા થયા બાદ ત્યાંથી લગભગ રાતના 2 થી 2:30ની વચ્ચે વરઘોડો પરત આવવા નીકળશે અને મંદિરે સવારે 7 વાગે ફરશે। આ વરઘોડાની તૈયારી રૂપે પાલકી બાંધવામાં આવી છે। બાકીની મંદિરની અંદર જે બધી તૈયારીઓ છે એ શરૂ થઈ ગઈ છે, પણ પાલકી બંધાવવાની પ્રક્રિયા છે એ લગભગ સાંજે 5 વાગે કરવામાં આવે છે। ખાસ કરીને કહાર પરિવારના સભ્યો છે એ ખાસ રુચિ ધરાવે છે, તેઓ આવશે અને આ પાલકી બાંધવાનો કાર્યક્રમ કરવામાં આવશે। રાત્રે એક મેળા જેવું વાતાવરણ હોય છે, બધી મંડળીઓ ભેગી થાય છે, ભજન કરવામાં આવે છે, બાળકોના રમકડા સહિત હટડીઓ લાગે છે, એટલે એ સમયે 11-12 વાગ્યા સુધી વાતાવરણ મેળા જેવું બની રહે છે। મારું નામ રાજેશ પરીખ છે, હું નરસિંહજી મંદિરનો ટ્રસ્ટી છું। આપને અહીં આવવા બદલ આભાર। અને તમારા થકી અમે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ વડોદરા શહેરજનોને કે નરસિંહજી મંદિરનો વરઘોડો રાબેતા મુજબ પૂનમના દિવસે એટલે આવતીકાલે 15 નવેમ્બર તારીખે સાંજે 5 વાગે નરસિંહજીના મંદિરેથી નીકળશે। મંદિરેથી નીકળીને દરબાર બેન્ડના ખાંચામાંથી પસાર થઈ અને માંડવી રોડ પર થઈ અને લગભગ 8 વાગ્યાની આસપાસ વિઠ્ઠલ મંદિર પહોંચશે। વિઠ્ઠલ મંદિરમાં ભગવાનને ભોગ ધરાવવામાં આવશે, ત્યાં આરતી થશે અને ત્યાંથી વરઘોડો પાછો પરત લગભગ 8:45-9ની વચ્ચે નીકળી અને ચાંપાનેર રોડ તરફ થઈ, ચાંપાનેર થઈ ફતેપુરા થઈ અને તુલસીવાડી લગભગ રાતના 11 વાગે પહોંચશે। ત્યાં આગળ બધી ભોગ વિધિ, પૂજા અને તુલસી વિવાહનો જે બધો પ્રસંગ છે તે લગભગ 2-2.5 કલાક થશે અને તુલસી વિવાહ પૂરો થયા બાદ ત્યાંથી લગભગ રાતના 2 થી 2:30ની વચ્ચે વરઘોડો પરત આવવા નીકળશે અને મંદિરે પાછો લગભગ સવારના 7-7:30ની આસપાસ આવી જશે। આ વરઘોડાની તૈયારી રૂપે જે પાલખી બાંધવામાં આવે છે, બાકીની મંદિરની અંદર જે બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, એમાં પાલખી બાંધવાની જે પ્રક્રિયા છે એ લગભગ અમે સાંજના 5 વાગે કરતા હોઈએ છીએ। ખાસ કરીને જે કહાર ફેમિલીના મેમ્બર્સ છે એ લોકોનો આ પ્રિવિલેજ છે, એ લોકો ખાસ એમાં એક્સપર્ટીઝ ધરાવે છે, એ લોકો આવશે અહીંયા લગભગ 5-5:30 આજે અને એ પાલખી બાંધવાનું કાર્યક્રમ કરશે। રાતના લગભગ 9 વાગ્યા પછી પોળમાં મેળા જેવું વાતાવરણ હોય છે, બધી ભજન મંડળીઓ બેસે છે, નાની મોટી રમકડા વગેરેની દુકાનો હોય છે, એટલે એ ટાઈમે 11-12 વાગ્યા સુધી વાતાવરણ મેળા જેવું હોય છે પોળની અંદર આજે રાતે। બાકી આપ સૌ સર્વજનોને પધારવા માટે વિનંતી છે અને પોલીસને તથા અમારા કાર્યકરોને સહકાર આપવા બદલ નમ્ર વિનંતી। મારું નામ રાજેશ પરીખ।